એમને દોડ્યા આવો, મારો સુદામો આવ્યો. તેડી લીધા ભગવાને. આખી દ્વારકા નગરી પાછળ છે, ભગવાનની પાછળ. આવી કોણ વ્યક્તિ આવે કે ભગવાનને દોડવું પડ્યું? તેડીને સિંહાસન માથે બેહાડ્યા. માં ભગવતીને કીધું, ગમે એટલા જળ હોય લઈ લો, ગંગા જળ, યમુના જળ, કોઈ પણ જળ હોય લઈ લો, મારે સુદામાના પગ પંખાળવા છે. હજી માં ભગવતીઓ જળ લાવે ન લાવે, જાવે ન લાવે, એટલામાં તો ભગવાન એટલું રોયા છે, અહીંયા એટલું રોયા છે. એના આહોડાથી પગને ધોઈ નાખ્યા. વાલા ભગવાનના આહોડાથી પગને ધોયા હોય. અને પગ હતા ને એના આમ હામું તળિયું આમ કરે ને, હામું તેમાં કાંટા ઝાખરા કાકરીઓનું ખૂતી ગયેલી ને મોઢેથી કાઢતા થાવ. મોઢેથી ખેંચી ખેંચીને કાઢે, લોહીના ટરસિયા ફૂટી જાય. એટલા રોતા જાય ભગવાન. હજી માતાજી આ જળ લઈને આવે ન આવે તો સુદામાના પગ ખાલી નાખ્યા. ખૂબ રોકાણા. રોલી પોટલી હંતાડે હું સુદામા, આ બાજુથી આ બાજુ લે, આ બાજુથી આ બાજુ લે. ભગવાન ઓળખી ગયા, આમાં કઈ મારી હાટું લાવ્યા છે. એકદાણ એવી ઝડપ મારી અને આંચકીને જ્યાં પોટલી લીધી, હાથમાં લીધી. વાલા સુદામા બોલ્યા, અરે ખાનોડા, એ ઠાકર, તારી આ ટેવ તો હજી નો ગઈ ને, ચોરીને ખાવાની, ઝડપીને ખાવાની. આપણે શાંતિપૂર્ણ આશ્રમમાં ઓળકોળામણી રમતા, તો મારી પાસે જટી જટી ડાળિયા ખાઈ જાતો, બધું ખાઈ જાતો. આ ટેવ તારી હજી નથી ગઈ ને. પોટલી ખોલી, આમ તાંદોલો એક મુઠ્ઠો ભર્યો. વાલા એક મુઠ્ઠો મોંમાં મૂક્યો, સ્વર્ગ વહી ગયો. આખો સ્વર્ગ સુદામાના ચરણમાં આખો સ્વર્ગ નાખી દીધો. બીજો મુઠ્ઠો ભર્યો, 21 બ્રહ્માંડ ને 14 લોક ને મૃત્યુ લોક ને બધાય દી દીધું અમારા સુદામાનો. અને ત્રીજો મુઠ્ઠો ભર્યો, તા મારો સમણી હાથ પકડ્યો કે હે પ્રભુ, થોડુંક અમારે હાટું રહેવા દીજો પ્રભુ. આ બધું તમે દઈ દો તો અમારું હું નકર ઈ મુઠ્ઠામાં વૈકુંઠ દઈ દેવાના હતા. ત્રીજો મુઠ્ઠો માર્ગ સમણે પકડી લીધો હાથ, હે પ્રભુ, થોડુંક અમારે હાટું રહેવા દીજો પ્રભુ. અમે તમારું ભજન કરીશ, અમે તમારી ભક્તિ કરીશ. ખાલી સુદામા જ નથી કરતા. અને સુદામાએ વિદાય લીધી. વાલાઓ કજો ઠાકર, પાછા મળશું. હવે દ્વારકા મૂકીને બધા વળાવવા જાય છે ને, ભગવાન પોતે વળાવવા જાય છે, આખી દ્વારકા વળાવવા જાય છે. દ્વારે આવીને ત્યાં બધા ઉભી ગયા. સુદામા છે હાલતા ધીમે 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 ધીમે. અને પછી ધીમેથી માં રૂક્ષ્મણીએ કીધું સુદામાજીને કે હે સુદા, ભગવાન ઠાકરને કીધું, એ ઠાકર, આ તમારી પાસે ક્યાં કમી છે? આ દુબળો બ્રાહ્મણ એક તો પોરબંદર થી હાલીને આવ્યો, પાછો એને હાલીને મોકલ્યો, કઈ દીધું નહીં એને. અરે કઈ નહીં તો કઈ નહીં, કદી પાલખીમાં બેહાડ દીધો તો એને હાલવું તો નો પડત ને હાલગી. તો ભગવાન એટલું કોઈ રોયા નથી. વાલા રોતા રોતા રૂક્ષ્મણીને કહે છે કે રૂક્ષ્મણી, આ મારો બ્રાહ્મણ એવો પવિત્ર છે ને, મારે એને હલવવો છે. બધું મારી પાસે બધી વસ્તુ છે, કોઈને હાથીની અંબાડી માથે મોકલી શકું, સોનાની પાલખીમાં મોકલી શકું, પણ નહીં, આ મારો બ્રાહ્મણ એવો પવિત્ર છે ને, એને મારે હાલીને મોકલવો છે. ત્યાં જેટલી જેટલી ભૂમિ મારો બ્રાહ્મણ હાલશે ને, એ મારી ભૂમિ પાવન થતી જાય, એટલે મારે એને હલવવો છે. રૂક્ષ્મણી ધીમા 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 ભગવાન પાછા વળી ગયા. અને સુદામા જ્યાં જે પોરબંદર ન પહોંચ્યા, એની મોર તો વિશ્વકર્મા પોગી ગયા. દેવના કડિયા. વાલા દેવોના કડિયા પલવારમાં તો હું બનાવી નાખે. અને પોરબંદરમાં વિશ્વકર્મા આવ્યા અને માં ભગવતી સુદામાના ઘરના જે હતા એને બે હાજરા કે, એ સતી, આ તમે તમારી ઝૂંપડી મૂકી દો, હવે અહીંયા મહેલ બનાવવાનો છે. ભાઈ તમે કોના આદેશથી આવો છો? કોણ છો તમે? હું દેવનો કડિયો વિશ્વકર્મા છું માં, અને મને દ્વારકાધીશનો આદેશ થયો છે, મને ઠાકરનો આદેશ થયો છે, આ તમારી ઝૂંપડીને મહેલ બનાવવાનો છે. તો એ માં બોલી, અહીંયા
માએ શું કીધું ખબર? સુદામાંથી એક ડગલું આગળ હતા માયો, જ્યારે માડી હતી ને સુદામાંથી એક ડગલું આગળ કીધું કે બાબા બધું વાત સાચી છે, ભલે અમારા મેલ બનાવો તમે, ભલે તમને ઠાકરે મોકલ્યા હોય, પણ એક કામ કરો, અમારા પાડોશી છે ને બધા, પેલા એના મેલ બનાવો. કેમ માડી? કે બધા પાસેથી મેં વાટકો વાટકો લોટ લઈને મારા બચ્ચાને મોટા કર્યા છે, એટલે પેલા એના મેલ બનાવો, પછી મારો મેલ બનાવજો. આખો નગરી હોનાની કરી નાખી વાલાઓ. સુદામા ધીમે 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 આવીને એની જ્યાં ઝૂંપડી હતી ત્યાં સાંભળીને જોયું તો મેલ, હોનાનો મેલ. આમ જોયું ત્યાં તો રોવા માંડ્યા. ભગવાને આકાશવાણી કીધી, સુદામા કઈ ઘટે છે હજી? અરે મારા ઠાકર, હું તો તારી માયામાં નીકળવા માંગતો તો પાછો નાખ્યો તે પણ એમાં. પછી સુદામા ભોગવી નથી ક્યાં, પણ ભગવાને વચન આપ્યું ન્યાયને એ સમયે, એક સમયે તને જગતનો બાપ બનાવું. બાપ આખા જગતનો તને બાપ બનાવું. એ સુદામો બીજો કોઈ નતો, એ આપણો મહાત્મા ગાંધી કોઈ નતા, એ સુદામાજી પોતે હતા. અને રાષ્ટ્રપિતાનો એવોર્ડ મહાત્મા ગાંધીને મળ્યો હતો. એ મહાત્મા ગાંધી હતા ને, ઈ સુદામા હતા. પછી જગતના બાપ બન્યા હો, રાષ્ટ્રપિતા હો. રાષ્ટ્રપતિ બનીએ કે પણ પિતાનો એક જ બની ગયા. પણ મા એને નવરાવી ધોરાવી અને પાછો આમ ડાયો ડમરો કરીને પાછો મા તત્વ છે ને, એથી કોઈ પરે નથી વાળા. મહાપુરુષોની વાણી છે, સમય સમયની વાણી છે. સમય સમય ગાય તો રોડી લાગે. વિવાહમાં કાંઈ ન હોય અને કાંઈમાં વિવાહ ન હોય, બે ભેગું કરીને એનો મેળ નથી ઉતરતો. સવારમાં બાપાએ કીધું, આતમ આવ્યો તો વિવાહનું ઓરવા, ઉલટું વરસીનું ઓર્યું. તું કાક હારો કરવા આવ્યો તો કાયણી જેવું કરીને બેઠો. એટલે જીવન એમ આપણને કોઈ ફરીને યાદ કરે એવું જીવન હોવું જોઈએ, કોઈ ફરિયાદ કરે એવું જીવન નહીં. આપણને કોઈ ફરિયાદ કરે, આપણા નામની કોઈ ફરિયાદ કરે એવું નહીં, ફરીને યાદ કરે. એવા અહીંયા ભુવાશ્રી પુત્ર દાદા એમના તિથિ નિમિત્તનું ભજન, પણ માં ભગવતીનું ચરણ છે અહીંયા. માં અવળ, માં અવળ તારી આણ કોઈ લાદાળું લોપે નહીં હો. માં ભગવતીનો હુકમ થઈ જાય ને, અહીંયા 14 લોક ની 21 બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ થંભી જાય, બધી રચના પૂરી થઈ જાય. એવી માં ભગવતી આપણી માં આવડમાં, માં ખોડલમાં, સાથે સાત માં ભગવતીઓ. અને એક પુષ્પ માને ચડાવી દી, ત્યારબાદ આપણે ધીમે ધીમે આપણી હળવી વાણી, કોઈ કડવી વાણી એ તરફ હાલશું. આવડમાં જાવે નવરાત્ર રમવા, કેવા કેવા વેસે માં, કેવા કેવા વેસે હે માં, કેવા કેવા. પછી બાપુ હમણાં મને માના દર્શને જ્ઞાન તઈ જ કહેતા હતા, 1250 વર્ષ છે આ માને, 1255 વર્ષ. પણ આપણી પરાશક્તિઓ છે, આપણી માં ભગવતી છે. વેલા મોડા, વેલા મોડા, કોઈ 5 દી આગળ, કોઈ વેલા, કોઈ મોડા, એક દી જવું જરૂર છે વાલા. છેલ્લે આપણો મોક્ષ મૃત્યુ છે ને. પધારો પધારો સાહેબ, બધા પ્રેમથી તાલીથી વધાવવાલા ગામના અગ્રણી
છેલ્લે આપણે બધાને જવાનું છે. એ સત્ય સનાતન છે. કોઈ માણસ તમે પૂછજો સાચું ક્યાં બોલશે ખબર? કોઈને કહેજો અહીંયા રહેવાનું છે કે નહીં બાપા, રહેવાનું નથી, વેલા મોડું જવાનું છે. સત્ય ક્યાં બોલશે? છેલ્લે મૃત્યુનું પૂછજો કોઈ પણ, ત્યાં કોઈ ખોટું નહીં બોલે. કોઈ એમ નહીં કે રહેવાનું છે, અહીંયા રહેવાની છે પણ ભલાઈઓ શ્વાસ. બાકી જાંજવાના પાણી જેવું છે. સહી તાલ કે બધું આપણું છે નહીં હોય તેથી કાંઈ આપણું નથી. એટલું ટૂંકમાં સમજીને જીવવાનું, બહુ જાજો વિચાર નહીં કરવાનો. ટૂંકમાં આજે આપણે સહી તો બધું આપણું છે. માં, બાપ, પરિવાર, ભાઈઓ, બહેનો, દીકરીઓ, દીકરાઓ બધું આપણું. જેથી પ્રાણવાયુ ગયો તેથી કાંઈ આપણું નથી. અને આપણું શું છે એની ખોજ કરવી જરૂરી છે. આ તો બધું એનો વ્યવહાર છે આપણો, અને ઋણબંધન છે કા બીજાના હામાં હામાં, એટલે ભેગા થયા છે ઓવાના લાકડાની જેમ. પણ એક દી જવાનું થાય તેથી શું કરશું? તેથી હું ભેગું આવશે. એની માટેનું કઈ ભાતું બાંધવું જ પડશે ને આપણે. બધાને બાંધવું પડે, મારે બાંધવું પડે, તમારે બાંધવું પડશે. એની માટે છે ભલાયું, સારું જીવન. ફરીને યાદ કરે, કોઈ ફરિયાદ ન કરે એવું જીવન. કવિ લખે છે, પાણી આશા જૂઠી રે બંધાણી, મોતીડા નહીં રે હંસલા. એમ વાદળી રૂપિયા દેહ છે. આ કાયાને વાદળી કીધી છે. આવ્યા છે તો કાક બે કામ સારા કરી જવા જોઈએ, બે હરિનામ લેવું જોઈએ, બે પુણ્યના કામ કરવા જોઈએ. ના છે રોગ હરે સપીરા, જબત નિરંતર હનુમત બીરા. અહીંયા અમારી સંગાથે બધાય યુવાન દીકરાઓ મંચ માથે રાહુલભાઈ, અમારા રાહુલ પ્રેમથી તાલીથી વધાવવા લાગે મને રાહુલભાઈને. એવા મન શ્રી પૂજારી બાપુ અહીંયા પધાર્યા છે, એમને તાલીથી વધાવવાલા પ્રેમથી. આપણા આવડમાના મા ભગવતી ખોડલાઈના પૂજારી સાહેબ. એવો અમારો હોસા છે રુદ્રભાઈ, એમને તાલીથી વધાવવાલા. એવો બેનજામાં કિશનભાઈ છોકરો છે બાબરિયા કિશન. એવા અમારા વિજયભાઈ ઉસ્તાદમાં છે બીજા. અમારા રમેશભાઈ રબારીના દીકરા છે, એ પણ મંજીરામાં છે. રાહુલભાઈ ગૌરાંગભાઈ એ મંજીરામાં છે. નરેશભાઈ એ પણ મંજીરામાં છે. અને આપણા ઠાકર દ્વારાના પૂજા ધણી ઠાકર, વાહ વાહ વાહ, હે દ્વારકાધીશ. 1000 નામ હો ભગવાનના, 1000 નામ. વિઠ્ઠલ, ગોવિંદ, ગોપાલ, ઠાકર, કાનો, લાલો, માવો, મુકુંદ, 1000 નામ ભગવાનના. એમાં જે ઠાકરની લીલા છે બહુ અટપટી લીલા છે. આ સમયમાં અટાણે એનું પંઠન ખાલી કરીને ગીતાજીનું કે નિયમ મુજબ હાલ્યા જઈએ ને તો મોક્ષ તો વાલા હાવ નજીક આવી જાય. ભગવાન દ્વારકાધીશ ઠાકર દ્વારો ઠાકરના અનેક ભક્તો થયા, અનેક
જેનો કોઈ મહિમાનો કોઈ પાર નહીં વાલા, એટલા બધા ઠાકરના ભક્તો છે. એમાં હાવ નજીકમાં હતા એક એમને, અને એ હતા સુદામા, હાવ નજીક હતા. અને એવા મિત્ર હતા જેના આજીવન ભેગા રહ્યા, પણ કોઈ દી કઈ કીધું નહીં મને કઈ આપો, એમ તો કઈ કીધું નહીં. હોનાની દ્વારકાના નાથ હતા. અને સુદામાના બચ્ચા 3 દીના ભૂખ્યા આવ. પણ એના ઘરના કઈ કે ને તો હું કે ખબર, હું એનાથી મોટો છું ને, મારે મગાઈ નહીં એની પાસે. હું મોટો છું, મારે મગાઈ થોડું પાસે. મારો ભાઈ છે, ભલે નાનો, હોનાની દ્વારકાનો માલિક છે, હું રાજી છું એમાં, પણ હું માગું નહીં સતી એની પાસે. પછી છેલ્લે સતી કીધું તમે ખાલી જઈને ઉભા રહ્યો એની પાસે, બસ એને મળવા તો જાવ એકવાર. અને બ્રાહ્મણ વાલા હાલે છે, મિત્રતા તો સુદામા જેવી હોય વાલા. બ્રાહ્મણ અહીંથી હાલે છે કે સતી એમને એમ નહીં જાઓ, મને કાક આપો. પાડોશ માંથી તાંદુલ લઈ આવ્યા, તાંદુલ માગીને એની પોટલી વાળી આપી, ભગવાનને આપી, સુદામાજીને આપી. સુદામાજી પાસે લઈને પોટલી લઈને હાલતા થયા. મારે એને કાક દેવું જોઈએ, હું માગું નહીં, મારે કાક દેવું જોઈએ નહીં. આવ્યો આવો દ્વાર પાળે, અહીંયા દ્વારને દ્વારકાની દ્વારે આવ્યા ને ઉભા રહ્યા. ધોતડીમાં ગાંઠું વારેલી, ફાટી ગયેલી ધોતડી, પગમાં જોડો નહીં, ચીથરે હાલ જેને કહેવાય ને એવું જીવન જેનું, પણ મોઢામાં રટણ એક જ, હે ઠાકર, હે ઠાકર, હે ઠાકર, હે દ્વારકાધીશ, હે દ્વારકાધીશ, એવું એક રટણ એના મોઢામાં. દ્વારપાળને કે ભાઈ કોઈ સમાચાર આપો ને ઠાકરને, મારે એને મળવા જવું છે, હું એનો મિત્ર છું. બધા પગીઓ હતા ને જ્યાં સિપાહીઓ હાંસી કરવા માંડ્યા, તમે એના મિત્ર? ક્યાં દ્વારકાધીશ, ક્યાં તમે? કઈ રીતે તમે એના મિત્ર છો? પણ મારી યાદી તો આપો જરાક, જઈ ખાલી યાદ આપો, જાઓ. મારા 2 વચનો કયો, કોઈ પણ કયો, જાઓ, કોક જાઓ. એક દ્વાર પર ડાયો તો કીધું ભાઈ હવે આપણે આંગણે આવ્યા છે તો સમાચાર ગયો ને એકવાર. અને દોડતો દોડતો ગયો દ્વારપાળ, કીધું કે એક દુબળો દેહ છે ને એમ કે છે કે તમારો મિત્ર છું. મિત્રનું નામ પડ્યું ને ઠાકરને યાદ આવ્યું, ઓહો મારો સુદામા તો નહીં હોય ને કદાચ. નામ બતાવ્યું કે હા સુદામો કેસ વાલો. સિંહાસન છોડી વાલા, સાંકળિયું પડી રહી, પિતાંબર પડી રહ્યો, દોડ્યા હો આખી દ્વારકા વાહે આવી, સુદામાને તેડી લીધા હો. સિંહાસન માથે બેહાડી દીધા, પોતાનું સિંહાસન હતું ને એની માથે બેહાડ્યા હો. આપણા મહાપુરુષો કવિઓ લખે છે, આપણો આત્મા છે એને અંશ કીધો છે, અને અંશ જ છે એ તો બગલાના ટોળામાં ગરી ગયો, એને એમ થાય હું બગલો છું. હા, પણ જો સમજી જાય ને તો હંસલો જ છે વાળા. અને મોતીનો ચારો આ બસ મહાપુરુષોની વાણી, ભજન, મા ભગવતીના ગુણગાન, આ મોતીડા છે. એમ અહીંયા શ્રદ્ધાંજલિ રૂપિયા બધા ભજનો છે અને સમયની વાણી છે વાલા. આ જીવનને, આ દેહને ઘણા સંતો આના નામ આપ્યા છે. કોઈ આને પતંગ કીધી છે, જરા ભગત આને પતંગ કીધી છે. ઉડાડીને આપણે ઉડાડી પતંગ, જો હમણાં આવશે ખેર પતંગ કીધી, રંગ પતંગનો ઉડી જશે, રેશે આકડાનો થોર, હાલો હેતી હરીનો રસ પીજી. કઠણ ચોટ કાળની મરણ મોટેરો માર, કઈક રાણા ને કઈક રાજ્યા, છોડી હાલ્યા સંસાર, હાલો હેતી હરીનો રસ પીજી. એમાં આને પતંગ કીધી છે. કોઈ સંતોએ આને ગોદડી કીધી છે, કોઈ સંતોએ આને ચાદર કીધી છે. આ દેહ ને આત્મરામ છે, નહીં તો આત્મરામ છે. આ કાયા નગરીનો રાજા જ આતમ છે. પછી એને પાછી એક રાણી ક્યાં છે? 4 રાણીઓ છે, 4. એક રાણી થોડી છે ને, 4 રાણી છે ને. આતમ રાજા ને 4 રાણી. કઈ કઈ? પેલી રાણી કાયા રાણી, આપણો દેહ. ગમે આપણે હસ્તી, ગમે તેવી હસ્તી હોય આપણે, પણ છેલ્લે કહેવાય શું ખબર? કાયા રાણી.
ભાઈ માતાની હોય તો ભલે ને આપણી હોય તો ભલે. કહેવાય આને કયા રાણી, બીજું કઈ બોલાય નહીં આને. કયા રાણો કીધો કોઈ, કયા રાણો નહીં, કયા રાણી. આતમ રાજા, માતાઓ દીકરીમાં કોઈ આત્મા વહી ગયો એમ કહીએ આપણે કે આત્મી વહી ગઈ એમ નહીં, એને આતમ રાજા જ કહેવો પડે. અને આને કયા રાણી કહેવાય? પેલી રાણી કયા રાણી, બીજી રાણી તો આપણી ત્રિયા, આપણી પત્ની. પણ આતમ રાજા છે એટલે બીમાર પડ્યો, મરણ વેળાએ આતમ રાજાએ ચારે રાણીઓને બોલાવી. પેલી રાણી કીધું તમે મારી ભેળા આવશો કે નહીં? હું ભેગી નહીં આવું, મસાણ લગી ભેગી આવી, શમશાન લગી. કોઈ વાંધો નહીં. બીજી રાણીને કીધું તમે આવશો કે નહીં? હું તો આપનું ક્રિયાકર્મ બધું કરી નાખીશ. ત્રીજી રાણીને કીધું તમે આવશો? તે ત્રીજી કીધું તમે ગયા પછી હું તો ઘર માંડી. ઓહો. અને ચોથી રાણી કીધું તમે કયો ન્યા લગી આવું? વૈકુંઠપુરીમાં આવું, સ્વર્ગમાં આવું, બ્રહ્મા લીન થવું તો એમાં આવું, તમારે ક્યાં જાવું કયો? એ ચોથી રાણી. પણ સમજવાનું એટલું છે, આતમ રાજાને 4 રાણી છે, એમાં પેલી રાણી કયા રાણી શમશાન લગી ભેગી આવે, સ્વર્ગમાં નો આવે, ત્યાં પૂરી થાય. બીજી આપણી ત્રિયા, આપણી પત્ની, આપણું ક્રિયાક્રમ બધું પાછળથી કરી નાખે, ભેગા કોક આવે કોક નો આવે. અને ત્રીજી આપણી માયા રાણી. આમ ગયા એટલે આમ કોકના નામે સડી એટલે ઘર માંડ્યું. એ ત્રિયા, એ માયા. અને ચોથી રાણી છે, એને મહાપુરુષો સંતો ભક્તો એને પ્રેમ કરશે, છે ભક્તિ રાણી. જ્યાં કયો ન્યા લગી ભેગી આવે, પેઢીઓ લગી ભેગી રે, પેઢીઓ લગી. આખા પરિવારમાં આખા કોળમાં એક જણો ભક્તિ કરે ને, 71 પેઢી તારે, 71 પેઢી લગી પુણ્ય ઉભી વાલા. ઈસે ભક્તિ રાણી. કોઈ આને મહાપુરુષો આને વાદળી કીધી, વાદળી આ દેહને. કા ખારા કામ કરી જાવ, ઠાલે ઠાલા વાદળા નો ધોડા જતા હોય એમ ધોડ્યું ન જાવ. વરહી તો એની કા કિંમત, વાદળી વરહે ને તો એની કિંમત. ઠાલા વાદળા નો ધોડા જતા ને ખેડૂ મૂંઝાતા હોય. ઓહો, ઘોરો બહુ થયો પણ મારો વર્યો ને, ખોટે ખોટો ઘોરો ન કરવો. અને વાદળી કીધી છે, આને દેહ ને કીધી વાદળી. કોને કીધું? દાસ મીઠો લીમડીમાં. તઈ ખીમ સાહેબ ને રવિ સાહેબ ને બધા સાહેબો કહેવા માંડ્યા, નહીં બાપા તમારો ઠાકર સાચો, મીઠા ભગત તમારો ઠાકર પાકો પાકો. એક ભજન એની ઘણી વાણી છે મીઠા ભગતની, એમાં એક પૂછ્યું કાનદાસ બાપુ ગાતા, જમો જમો મારા જુગના આધાર, તમને જુગદેથી જમાડો. થાળ હતો મીઠા ભગતનો થાળ. પૂછ્યું કાનદાસ બાપુ ગાતા એ ભજન. આ ભજન પણ બધા ગાય છે, પણ હકીકતનો એનો મહિમા આમ છે. અહીંયા બાબા રામદેવજી મહારાજને પણ યાદ કરવા છે આપણે. અથોક વાણી છે, અનેક વાણી છે. મધ્યાહન સમય થતો આવે છે એટલે બાપાને યાદ કરી. જે ઠાકર ઈ જ આપણા ધણી રામદેવજી મહારાજ. બીજો અવતરણ એટલે ઠાકર ધણી નું બીજો અવતરણ એટલે ધણી રામદેવજી મહારાજ. એમાં આ ભૂમિ આપણી છે ને, આ બાજુની ભૂમિ તો માં ભગવતી, આ રોહિશાળા, બાજુનું જમરાળા, એવા એવા મહાપુરુષો પીડાસામાં એવું ભજન કરીને મહાપુરુષો ગયા છે. ઈ આ તપોભૂમિ ભજન ભૂમિ છે, બધી આ દેવતાઓ ભૂમિ છે. એટલે એક શ્રદ્ધાંજલિ ભજન લઈ ત્યારબાદ ધણી રામદેવજી મહારાજને પણ યાદ કરવા છે, બાપાને પણ યાદ કરવા છે. અહીંયા જે દિવંગત આત્મા ગયા છે, ભુવાશ્રી ભુવા દાદા, એમના આત્માને માં ભગવતી પરમ શાંતિ એના ચરણમાં રાખે, એની પાસે રાખે, એના મય રાખે, એવા દાદાને શ્રદ્ધાંજલિ રૂપે એક ભજન. ત્યારબાદ ધણી રામદેવજી મહારાજને યાદ કરવા છે, બાપાને યાદ કરવા છે, પેટ ભરીને યાદ કરવા.
ભીતરનો ભેરું મારો હસલો રિસાણો આત્મનો માર્ગનો ચીંદનાર